પણ એક સાહિત્યકાર કહે છે માનવી જીવન ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. આપણા જીવનની ઘટમાળ કેવી છે? આપણા સૌના જીવનની કેવી ઘટમાળ છે? પ્રધાન સુખ નથી, પ્રધાન શું છે? દુઃખ છે. દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. સુખ કેટલું? થોડું. જરા બંગાળી કઈક ખાઈએ મીઠાઈ એટલે જરાવાર માટે આપણને થાય ગળ્યું લાગ્યું, મજા આવી, પણ એ બંગાળી મીઠાઈ 5-15 વછોડી જાય અને પછી પેટમાં આટી પડે તો જે સુખ પ્રધાન હતું એ દુઃખ પ્રધાન થઈ ગયું. આપણા જીવનની ઘટમાળ એવી છે, દુઃખ પ્રધાન છે, મુખ્ય છે. સુખ અલ્પ થકી ભરેલી. સુખ કેટલા છે? અલ્પ, ઓછા, થોડા. અને આમે આ આરો કયો છે? શાસ્ત્રની વાત કરું જરાક. આરો 5મો છે. 5મા આરાનું મુખ્ય લક્ષણ કયું? હા, સુષમ દુષમ આ આરો નથી. આ આરો છે દુષમ. દુષમ એટલે દુઃખ. કાં શરીરનું દુઃખ હોય, કોઈને કોઈ વ્યાધિ થાય, આમ પાટાપિંડી કરવા પડે, પગ લાંબા કરીને રાખવા પડે, દુઃખ છે, આ તકલીફ છે. આ નરી વાસ્તવિકતા રહેલી છે આપણા જીવનની. એવા આપણે યુગમાં અત્યારે જીવી રહ્યા છીએ, એવા આરામમાં આપણે જીવી રહ્યા છીએ. ઘણાને માનસિક ત્રાસ પણ હોય. દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. સુખ છે થોડું ને દુઃખ છે ઝાઝું, એવો છે સંસાર. સુખ થોડું છે ને દુઃખ ઝાઝું છે. ધર્મ આપણને મળે છે ને બહુ સારું છે. ગમે તે કરતા હોઈએ, પૂરું કરતા હોઈએ, ઓછું કરતા હોઈએ, ખોટું કરતા હોઈએ, પણ કરીએ છીએ આપણે, સારું છે. એમાં થોડીક આપણને રાહત મળે છે. ધર્મ ધ્યાન જે તે વ્યક્તિઓ કરે છે એને થોડી રાહત મળે છે. બાકી દુઃખ અને દુઃખ સૌ કોઈને છે. સુવિચારનો પહેલો પાઠ, दुख भोगने वाला कभी भी सुखी हो सकते, मगर दुख देने वाला कभी भी सुखी नहीं हो सकते. दुख देने वाला कभी भी सुखी नहीं हो सकते. આપણે દુઃખ આપતા હોઈએ કોઈને પણ, XYZ, એકેન્દ્રિયથી લઈ કરીને પંચેન્દ્રિય, નાના જીવો કે મોટા જીવો, એનો આપણે દુઃખ આપતા હોઈએ તો દુઃખ આપ્યા પછી આપણે સુખની આશા રાખીએ તો શક્ય નથી. જે આપીશું, જેવું આપીશું તેવું આપણને 1000 ગણું થઈને મળશે. કેવું આપવું, કેટલું આપવું એ આપણા પર છે. અગર આપણને સારું જોઈતું હશે તો આપણને આપવું પણ કેવું પડશે? સારું. આપીશું ખરાબ અને ઈચ્છીશું સારું, એ નહીં બને. જમીન છે ને, ખેતર છે ને, એ ક્યારે જૂઠું કરતા નથી. એક વિચારક કહે છે કે ખેતર ક્યારે જૂઠું બોલતા નથી. કેમ? આવું શા માટે કીધું કે ખેતર ક્યારે જૂઠું બોલતા નથી? એ વિચારક કહે છે તમે ખેતરમાં બાજર વાવશો તો પેદાશ ઘઉંની નહીં થાય. શેની થશે? બાજરાની જ થશે. તમે ખેતરમાં ભૂતરા વાવશો, સિંગદાણા વાવશો અને પછી ઈચ્છો કે સફરજન મળે તો સારું. ખેતર ક્યારે ખોટું ના કરે, ખેતર ક્યારે ખોટું ના બોલે. જેવું તમે વાવશો તેવું તમે લડશો. આપ આપણું ખેતર છે, એ આપણું ખેતર પણ ખોટું નથી બોલતું. આપણે જેવું આપીશું એવું આપણને મળવાનું.
એક ગણું દાન, સહસ્ત્ર ગણું પુણ્ય. જો ખેતર છે એમાં માણસ કિલો, 2 કિલા, 4 કિલા બાજરો વાવે, કેટલો આપે? હા? એક ડુંડામાં કેટલા દાણા આવે? ઘણા દાણા. જેવું ખેતરનું છે તેવું આપણા જીવનનું છે. જેવું વાવીશું એ મબલક થઈને આપણને આપશે. સારું વાવીશું તો સારું મળશે, સારું નહીં વાવીએ તો સારાની અપેક્ષા રાખીશું તો પણ સારું આપણને નહીં મળે. એટલે બીજો સુવિચારનો જે પાર્ટ છે એ એમ કહેવા માંગે છે કે આપણે બીજાને દુઃખ આપીશું તો આપણને પણ શું મળશે? दुख देने वाला कभी भी सुखी नहीं हो सकता. એટલે જીવનમાં અગર સુખ જોઈતું હોય તો કોઈને દુઃખ ન દેવું. એક સરસ મજાનો સુવિચાર છે કે આપણે સારું ઓછું કર્યું છે એટલે દુઃખી નથી. આપણે સારું ઓછું કર્યું છે એટલે દુઃખી નથી, પણ આપણે ખરાબ ઘણું કર્યું છે માટે દુઃખી છીએ. ન સમજાયું? કેમ તમે બધાને જોકા આવે છે? શું વાત છે? મને લાગે રાતના તમે તડાકા ભડાકા માર્યા લાગે. કાં ઊંઘ નથી આવી, કાં તમે મનમાં નક્કી કર્યું છે કે વ્યાખ્યાનમાં જઈને સુવાશું. નિરાશ હશે, કોઈ કટકટ કરનાર નહીં હોય, મોબાઈલ પણ બંધ હશે. ઘણા લોકો એમ સમજ્યા વ્યાખ્યાનમાં આંખો બંધ કરી અને જેટલા જોકા ખવાય તેટલા ખાઈ લેવાના. પણ ભાઈ સાહેબ, આ જોકા ખાવાના પૈસા છે. અમે છીએ ને હખણા ન રહીએ. જોકો ખાતો હોય ને એને તૂટ પેલા ભરાવીએ, કારણ કે અમને પણ બળતરા તો થાય ને. અમે બોલ્યા કરીએ અને આ ભાઈડો ઊંઘ્યા કરે છે. ખરેખર ઘણા લોકો એમ જ છે કે મારે સાહેબ વખાણમાં છે ને નીંદ આવે છે એટલે અમે વખાણમાં જરૂર આવીશું. અમને પણ એવા વિચાર આવે કે આવે તો કરો, સંખ્યા તો ગણાશે. 12 વાળો જોશે કે વ્યાખ્યાનમાં કેટલા હતા તો એને લાગશે કે ના આખો હોલ ભરેલો હતો. કારણ કે અત્યારે ક્વોન્ટિટી જોવાય છે, ક્વોલિટી નથી જોવાતી. મૂળ મુદ્દા પર આવીએ, મજાક કરું છું. दुख देने वाला कभी भी सुखी नहीं हो सकता. એટલે સારું કરવાનું જીવનમાં. પ્રવીણ દેસાઈ નામ તમે સાંભળ્યું હશે, ગીતકાર છે હતા. પ્રવીણ દેસાઈ જે ગીત ગાતા હોય અને ગીતમાં જેમને રસ હોય એને ખબર હોય કે પ્રવીણ દેસાઈ કોણ છે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું. આ કોનું ગીત છે? પ્રવીણ દેસાઈનું. ઘણા ગીતો અત્યારે ભાવનામાં ગવાય છે, ગુજરાતમાં ભારે પણ ગવાય છે. વિશેષ આ પ્રવીણ દેસાઈના ગીતો ગવાય છે, બહુ સરસ. તો પ્રવીણ દેસાઈનું એક ગીત છે. આપણે જે સુવિચાર પર ચર્ચા કરી રહ્યા છીએ એ સુવિચારને વાગોળતા પ્રવીણ દેસાઈના ગીતની થોડી કડીઓ રહેલી છે, થોડી લાઈનો રહેલી છે, એ હું કહું. ખૂબ ગણે તું મારા પ્રભુની રોજ દિવસ ને રાત. ખૂબ ગણે તું મારા પ્રભુની રોજ દિવસ ને રાત. આખું ગાળે ભક્તિમાં પણ, આખું ગાળે ભક્તિમાં પણ સમજી લે એક વાત. બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું ધૂળ ને દાણી. બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું ધૂળ ને દાણી. 4 મહિના વ્યાખ્યાનમાં આ લાઈનો પર ચર્ચા કરીશું.
સમજી લે એક વાત, બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું દૂડને ધાણી. ખૂબ ગણે માળા પ્રભુની. આમ તો જાપ કરવાનું કીધું છે કે કરો જાપ, અને આ કાળમાં છે ને માણસ માટે જાપ બહુ ઉપયોગી છે. નવરો બેઠો હોય તો મન ચગડોળે ચડે, એના કરતા કોક જાપ લઈ લે. કારણ કે મન છે એ બાબરો ભૂત છે. એ બાબરા ભૂતને કઈ કામ સોંપવું પડે. એટલે આમ તો જાપ કરવાનું કીધું છે. જોકે આગમોમાં એ બાબતમાં બહુ ચર્ચા નથી કરી, જાપ બાબતમાં. આ તો પછીના આચાર્ય ભગવંતોએ લોકોનું માનસ વાંચી કરી અને એમણે આ કામ સોંપ્યું કે જાપ જપો. તો પ્રવીણ દેસાઈ કહે છે, ખૂબ ઘણે મારા પ્રભુની, રોજ દિવસ ને રાત, રાત દિવસ હજારોની સંખ્યામાં જાપ જપે. ઘણા 1.25 કરોડ જાપ કરે, 1.25 લાખ જાપ કરે, 9 લાખા જાપ કરે, કે ભલે કર. આખું ગાળે ભક્તિમાં, અને તું પરમાત્માની ભક્તિ કરતા 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 આખું ગાળી નાખે. પણ સમજી લે એક વાત, પણ એક વાત સમજવા જેવી છે. કઈ વાત? બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું દૂર ને ધાણી. બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું દૂર ને ધાણી. બીજાની પીડા તારે જાણવી પડશે. જો આપણા તીર્થંકરોએ છે ને બીજાની પીડા જાણી, અને તીર્થંકરો બીજાની પીડા જાણ્યા પછી લોકોને કીધું કે એકેન્દ્રિય જીવની દયા પાડો, બેન્દ્રિયની દયા પાડો, તેન્દ્રિયની દયા પાડો, ચોરેન્દ્રિયની દયા પાડો, પંચેન્દ્રિયની દયા પાડો, અપકાયની દયા પાડો, તેવકાયની દયા પાડો, વાવકાયની દયા પાડો, વનસ્પતિકાયની દયા પાડો. આવું તીર્થંકરોએ કીધું છે. કેમ કીધું આવું? ભગવાને કેમ ન કીધું કે આખો દિવસ મારી તમે ભક્તિ જ કર્યા કરો? પરમાત્માની ભક્તિ એટલે શું? પરમાત્માની ભક્તિ એટલે કેવલ નાચવું કૂદવું એ પરમાત્માની ભક્તિ આપણે માનીએ તો એ તો ભક્તિ બહુ નાનકડી થઈ ગઈ. એ ભક્તિની વ્યાખ્યાને આપણે સાવ ટૂંકાવી નાખી કે ક્યાં ગીત ગવાતું હોય તો આપણે નાચ્યા કરીએ અને કહીએ આપણે લોકોને કે હું તો ભક્તિ કરું છું. કેવલ પરમાત્માની ભક્તિ આવું જ કરવાથી થતી હોય તો ભગવાને આપણને ભક્તિ બહુ સહેલી બતાવી દીધી. ભક્તિ છે સાચી. આપણે બોલીએ છીએ ઘણી વખત, ભક્તિ કરતા આવું બોલીએ છીએ, આવું આપણે ગાઈએ છીએ કે ભક્તિ કરતા કરતા મારા પ્રાણ છૂટી જાય. પણ કઈ ભક્તિ? આપણે જે ભક્તિની અત્યારે વ્યાખ્યા કરીએ છીએ શાયદ એ ભક્તિ નહીં હોય. પરમાત્માની પૂજા એટલે શું? પરમાત્માની ભક્તિ એટલે શું? પરમાત્માએ જે કહેલું છે તે આપણે કરીએ એ પરમાત્માની સાચી પૂજા, પરમાત્માની સાચી ભક્તિ છે. અને પરમાત્માએ આપણને બધાને કીધું છે કે બીજાની પીડા જાણજો. સૌ જીવોની તમે પીડા જાણજો. ભગવાન છે એમનો એક સૂત્ર છે. એટલો સૂત્ર નથી, જન સેવા એ પ્રભુ સેવા છે. ભગવાનનો આટલો નાનકડો સૂત્ર નથી. જન સેવા એ પ્રભુ સેવા છે. પણ ભગવાન કહે છે જીવ સેવા એ પ્રભુ સેવા છે. તમે જીવોની સેવા કરો, તમે જીવોની સંભાળ રાખો, તમે જીવોની માવજત કરો, તમારાથી ઓછામાં ઓછા જીવોની ઘાત થાય તે રીતે તમે વ્યવહાર કરો. પરમાત્માની પૂજા છે, એ પરમાત્માની ભક્તિ છે, એ પરમાત્માની ભાવના છે. બીજાની શું જાણવી? બીજાની પીડા જાણવી.
કવિ તેજનું નામ આપે સાંભળ્યું હશે, આપણા કચ્છના જ છે. એમણે ઘણી બધી રચનાઓ અનુભવ સાથે કહી છે. એમણે કીધું છે કે તમે પરમાત્માની પૂજા કરો છો. પહેલાના જમાનામાં પરમાત્માની પૂજા કરતા પહેલા પૂજારીને કહે કુવામાંથી પાણી ખેંચી આપ. પોતે ન ખેંચે, કોને કહે? પૂજા કોને કરવી છે? જો આપણે કેવા જીવરખા થઈ ગયા છીએ, આપણે કેટલા શરીર રખા થઈ ગયા છીએ. નોકર છે ને જેટલું ચૂસાય એટલું ચૂસો, અને પછી કહીએ કે કરમ છોટે નતા. સારું કરતા કરતા પણ ઘણી વખત આપણે ખરાબ કરમ બાંધીએ છીએ. આ પૂજારી કુવામાંથી પાણી સિંચી આપે, છેટી આવે ધમકી આપે. કોને? પૂજારીને. કઢીને પાણી. ઓ બેચારો વખાજો માર્યો, કુવામાંથી પાણી કાઢી આપે. પછી શેની માંગણી કરો? એ જૂની વાતો છે કુવાની. હવે તો શું આવી ગયા? નળ આવી ગયા. ધોધમાર 2-4 ડોલ માથા પર ઓછોડી દેવાની, પવિત્ર થઈ જવાનું અને પહોંચી જવાનું. પછી પૂજારીને માણસો ઘણા ધમકાવે. શેના માટે ધમકાવે? બહેનો, હજી ચંદન ઘસ્યો નથી અને આટલો ચંદન ઘસ્યો છે. તને ગઈકાલે જ કીધું હતું ને વધારે ચંદન ખપશે. આ બીજી વખત આપણે ધમકી આવ્યો. ઓ બિચારો જેમ તેમ ચંદન ઘસી દે. ક્યારે વિચાર્યું કે કુવામાંથી પાણી ખેંચતા એને છાતીને કેટલી ઈજા આવી હશે? ક્યારે એવું વિચાર્યું કે ચંદન ઘસતા ઘસતા એને તકલીફ નહીં થઈ હોય?